હમણાંથી આવ્યો નતો કે હેતરમાં એટલે કીધું મણીલાલ ઓટો મારતા આવીએ. ના જવું જ પડે કે આપણે જમીન રાખી લેવા હોય તો આપણે આજે તક બીજું કોણ જાય તાર. મણીલાલ અમે સીઝન આવી છે વાપવાની એટલે વાઈ દેવું પડે. નકા હવ આઈને બેહી જાય ને આપણે ઘેર બેહી રહીએ. ના વાત આજે વાઈ દે પણ ટાઈમ થઈ ગયો છે હવે. એટલે મેં કીધું ના હોય તો મણીલાલ નરવાસી મણીલાલ ને લેતો જવા દે. હા મહિનો નરવાત હોય દાદા તમે તો ફોન પર બોલાવી જ દેવાના એની ચિંતા નહીં કરવાની. અરે જમીન છે આરો નંબર આપણો તો બરાબર મોકલી જગ્યા રાખી જાઓ ને નહીં કમ્પ્લીટ રાશી જોરદાર જગ્યા છે. નંબરે એક નંબર હરખો કરેલો છે કમ્પ્લીટ. ના. ખાતર ભરેલું છે. જમીનમાં તો જોવું પડે એવું નહીં હા. પણ હું કેવું છું હા. નાવા તમારે પડી રહ્યો તો નાવા તો ફેન્સિંગ કરાવી દો. મને એટલે ઉવા કોઈ બીજા જોડવાની કોઈ જફા ના રહે આપણે. મણીલાલ વિચાર એવો છે કીધું નાવા તો પેલ બાદ દરવાજો મેલી દઉં રસ્તા ઉપર હા. અને આ બધી ફેન્સિંગ કરાવી દઈએ ચોફેર બરોબર બરોબર. અને પછી વાઈએ ચાલો પેલા વાપવું નહીં કીધું પેલા નાવે તો કીધું આજે ઓટો મારતા આવીએ હા. અને નાવે તો પછી ફેન્સિંગ નું આયોજન કરી નાખીએ અને પછી વાઈએ રસ્તો તો આ બધું છે ને. રસ્તો કમ્પ્લીટ એ બાદ દરવાજો મિલે ને આપણે હા. આ બાદ દરવાજો મિલે તો ફેર ફેન્સિંગ આવી જાય એટલે કોઈ બજવાર થાય જ નહીં બરોબર આપણા હેતરમાં પહે નહીં રસ્તો તો ઈકા જોવાય કરે આપણે દરવાજો હા. મેકવાનો. એટલે વિચાર એ જ કર્યો છે કીધું ના હોય ને આપણે પૈસા આપવાના છે હા. હવે અઢી 3 લાખ આવે છે બીજા એક વીમો પાછો છે એવું છે? હવે એનો ખર્ચો આમાં કઈ ના છે એ જો હાલ કીધા ના કાઢવાના છે તમારા ધંધા હારા છે કે એટલે જમીન રાખી તમે બેહી ગયા હાલ. હા અમાર કેટલા વખત કહેવાનું લે. માણસ રે ને આ મારો વર્ષો મોરી અમારો ઝઘડો થયો તો અને અત્યારે એ પાછો આવી ગયો છે આમ મને શું કરવું એમાં તમારે લાવ્યો છું મણીલાલ શંભુજી. કીધું મણીલાલ માથા પારે છે ને હંગાથી વાન લઈ જવા દે એટલે એનો માલિક છે. અરે માલિક નહીં જમીન આપણે રાખી હા. પાર્ટીને પૈસા ચૂકવી દીધા હશે 25 લાખ રૂપિયા હા. બરોબર આમ આ વચ્ચે કબજો છોડતો નહીં કે ના કે પેલા મને લાખ રૂપિયા આલો તો જ કે આ હેતરમાં વાપવા દઉં આમ એને હું લેવા દેવાનો કબજો આલવાનો અને શોધ અહીં હોય આપવા જ દ્યો. અરે પાવર બહુ કરે છે અહીં હોય. ના તો પાડી સાતાને કા હેતરમાં પગ નહીં દેવાનો. કૂતરા જેવો છે કહું તું તો. એ, તોય વિચારીને બોલજો હો જમીન એટલાથી આટલા રાખવા આવી છે કોઈ એમને નહીં આવ્યો આ તે તે રાખી હોય ને તો મારા લાખ રૂપિયા આલી દે અને તું તો રાખ મારો છો ના પાડવાની છે. એ કાકા શાંતિથી વાત કરો. એ વચમાં બોલતો ના તું શું ઉલ્યા. ઈવડામાં બખાડો ના કરતા જમીન ઈવાય નહીં રાશી જમીન મી રાશી છે આ તી રાખ્યો તો લાખ રૂપિયા લાયક. એટલે તમને હે લાખ હાલવાના અરે હું આ કાયમીથી હું આવતો તો જમીન અને તી રાખી હવે મારા શોકન જવાનું હું જંગલમાં જવાનું. તમે ગમે તેટલા વર્ષથી વાવતા હોય 10 વર્ષથી વાવતા હોય કે 25 વર્ષથી વાવતા હોય કોઈ તમારા હોય ઉતારામાં તમારા બાપાનું કે તમારું નામ નહીં જે મારા તમારે લાખ હાલવાના હોય ધણીને 25 લાખ રૂપિયા ચૂકવી દીધા છે મણીલાલ હા. એટલે વાળો કોઈ લેવા દેવા શું લેવા તમારે તો દેવાના હોય? ખાલી પાવડો લઈને પગ ખંચડી નીકળી જવાનું હોય એ! ખોટો પાવર ના કરતા ઓમો મારા બાપાનું નામ નહીં પણ આ 20 વર્ષથી હું આવતો તો એટલે આ જમીન તો હું આજે નહીં છોડું કે કાલે નહીં છોડું. તારે રાખવી હોય તો બીજા રાખી લેજે અને જો આ જમીન રાખવી હોય તો લાખ રૂપિયા લાય. એ કાકા હું કે ના પાડું. કોઈ વાત કરો પેમેન્ટ ચૂકવાઈ ગયું છે માલિક આરા બની જાય આમ હક તમે હેરો કરાવો ધણીને 25 લાખ રૂપિયા આલી દીધા તમારું લેવા દેવા એ બધું મારે લેવા દેવા છે. મારે શોકન જવાનું વાતો કરો છો તે. એટલે તમારા બાપના ચાહડા છે. અરે મારા બાપના ચાહરા નહીં પણ 20 વર્ષથી વાવું છું. વાથી નીકળવાનું એ કરે, કાકા. વાંચી જાઉં. નેચાવત વાત કર ઊંચાવત વાત નહીં કરવાની એ વાઘરી નેચી રાખ ને તમે વળી વાઘરી તો નેચી રાખ. પછી ઓળખતો નહીં હજી એવો તો કેટલા વર્ષે પગો નેચર ગવડાય છે. આ સુધી હું જા હાથમાં એ નહીં આ. ગવાઈ જાય છે જુદા મણીલાલ માથા પારે છે હોપડી લે અમારા ગામમાં તે- એવા બાપની તાકાત નહીં કે ટોપી ઉપર વાગડી મેલ આ મોણકો હા. એક વાર જેવો તેવો નહીં માથા ભારે જ છે. ગમે તેવાને પાડી દેવો. કેટલા આ પાડી તારા દીધા? તો તારા ગામમાં હજી કહું તો ઓગણી નજીક રાખીને વાત કરો હો મણીલાલ આટલો બધો હાનો પાવર કરે લે તું. પાવર બહુ કરે છે શંભુજી પાવર બતાવી દેવો ને ઓહો. એ, નેકળવાનું કર. નેકળવાનું કર. કળવાણ કરે એટલે ખાલી દો તમે તાર ભાઈ નાખો પગ ભાઈ નાખો પગ ભાઈ નાખો બે જમીન ને બોલતા નહીં એટલે જમીન વાળાની જમીન ને જોકે 25 લાખ રૂપિયા ચૂકવી દીધા નેકર. નેકર. આ રૂપિયા ખર્ચા નહીં પણ કાકર આલ્યા. ઓય, બોલો ને, તો મોઢા ભલે મોઢું ફોડી નાખ્યો હોય. ઓળખતો નહીં હજી. નેકર, હજી કહું નેકર. આવતો ના હેતરમાં પગ ના મેલતો જોયું શંભુજી? જો જે હો ને, હાથ ના ઉપર તો જ્યારે નામ હો ને, અરે. બે ચાર પડી એટલે છે ફટલે નાઠા છે. મણીલાલ આપણે કોઈ મફત નહીં લીધું હા કે કોઈને આપણને આલી નહીં દીધું એમને આપણે 25 લાખ રૂપિયા નહીં આલ્યા ખર્ચા જ છે કે? અને ધણીને કહી દીધું કે તમારે જાણે વાબુ અતાણે વાઈ દેજો અને તમારે જે કરવું એ કરજો કરજો હજી કરજો કહું છું નેકર. ઉપર રે ઉપર બોલો, ઉપર લેવો, લાખ રૂપિયા હોય. એ લેતો જા આમાં. મારા વર્ષા
જોડે આ તો તારા બાપનું ઉતારામાં નોમ હોય ને જમીનમાં સહીઓ તારા કરવાની એવો તો પાવર કરે છે પાછો ચંપુજી હા. હું કેવું છું અમે વાટ જોવી નહીં ત્યાં ફેન્સિંગ મરાઈ દો કોરે મોરે અને દરરોજ આટલા મેલાઈ દો તમે તાર લોકોને ફેન્સિંગ મરાઈ દો અને દરરોજ મેલો એકન અને પેલા લેબરો લાયેલો મને એક ખાટલો અને હું બેહું જીવ આવે હું જોઉં છું એકન મણીલાલ મને ખબર હતી કે મારા ગામમાં મણીલાલ સિવાય ચોકર મારી જમીન ઉપર કોઈ નહીં ચાલે મારા વર્ષે રહી જતું તું આ જોજો કરીશ છે આ શાનનું કીધું છે કે ટૂટો પરી લે આ એના બાપના ચાહડા હોય ને એ મહિના હેતર મને લાઈન હોય કઢાવા આવ્યો છે. જેનો હોય ને કહી દેવાનું કે ઢૂઢો ઉઠાડે આજથી અમારે કાલ વાપવાનું છે આ બાજરીના રોટલા ખાવાના આવ્યા ને અને ઢૂંઢો નાખવાનો આપણા હેતરમાં જોજો ધંધો કર્યો છે આ. ચોપી દઉં હરી ચોપી દઉં ના અત્યારે હળી નહીં ચોપી એને કહી દઈએ છે કે ભાઈ તું લઈ લેજે અરે હરી ચોપી દઈએ ને તમારા હાલ બળીને ખાક થઈ જાય વાત સાચી છે પણ આપણે કોઈનું બગાડવું નહીં આ તો નહીં જાનવરના મોઢામાં જાય ખોણ કરવા તોય સારું પણ આપણે કોઈની સફા નહીં કરી એને કહીએ છીએ એક વખત કે લઈ લેજે અને કેટલો પાવર કર જમીન આપણી મારા વચ્ચે કેટલો પાવર કરે જોજો કોઈનાથી દીવાઓને ચંપુજી હવે મને ખબર હતી કે મણીલાલ સિવાય મારા ખેતરમાં કોઈ નહીં ચાલે વરસ નહીં દવા પર મારા વર્ષાય મને તો 4-5 દેવાળ દીધી સારું કર્યું નાહી આવ્યો નકા તો મહિના ખા વારો ના આવા છેવડો મોટો ધોકો લઈને આવ્યો તો બંબુ જો માથાનું મેલે ને તો એકી ધોકા એકન લોબા થઈ ગઈ ગમે તે કરીને મારે કોક કરવું પડશે મારી પોઈસ નહીં ઓના હમું પડવાની હા પણ ગામમાં અમારે એક જ માણસ એવો છે એને લઈને જવું પડશે તાણે જ વાર પડશે ને કિમનો મોર પડે એવો લાગતો નહીં હવે તો એના પહાણ જ જવું પડશે વાત કરવી પડશે બોલે જવું તો સાવ બોરા આવીએ છીએ લઈને પછી તારી ખબર છે અમારા ગામમાં એસા માથા બારે પછી તારી વલા કરશે બોરા હું આવું છું બોલે જતો ના પાછો હું નેજે લે પાછું પૈસા આલવાના છે એમને નહીં લાયો ખરખો આવો જોકે અડધું રહી જાય છે ક્યાં આનો નાસ્તો ધરાઈને તો કરે છે ને લે હા આ તો બરોબર આપણે એ ખાવામાં લગી રે ખોટ ના હોય અને આપણે ઓછું હોય ના પાછું એટલે ઉતાવળ કરજે અરે ઢીલો પડે છે હો તારા જેવો માણસ હોય ને તો ફટાફટ પાર આવે આટલું પટી જાય ને તો ચિંતા જેવું નહીં પછી ભાઈ જવા છે વહરાદે આવતો નહીં એટલી વાત જોઈ દઉં છું અરે હાય ભાઈ હાય હું આય આ તો હારું કરે બચી ગયો ને કતાર તો લાકડો લઈને તમારે આબુ પડે સમસનમાં તું તાને શું થયું અરે પેલો રે આપણે જાતા પેલા ખબર જમીન રાખીને પહાણ કે અરે એ એક માણસ લઈને આવ્યો છે ને હા. તે મને તો 4 ધોકા મેલ્યા તાને मारो वैसो मर्द को कभी दर्द नहीं होता और जो हमारे बीच में पड़े उसको कभी खर्च नहीं होता એટલે તને દીજો અરે પગવાની આલીસ હે? અને બંબુ જેવો આવડો મોટો ધોકો જાડો લઈને આવ્યો છે હું માય કાંકલી થઈને પાછો આવ્યો છું મારા વૈસા આવડી મોટી મૂછો રાખે છે આટલી બધી તાકાત રાખે છે વાટકો ભરીને ખાવા જોવા છે દૂધ હોય તો ચાલતું નહીં એક રોટલો હોય તો ચાલતો નહીં અને મારા વૈસા લોકોનો માર કન ગેરાયો અરે! શરમ આપી જો તને તો શરમ અલ્યા ગફુરી અરે 2 જણા હતા અને પેલો રહ્યો ને એનું નામ તો મણીલાલ અરે આ ખાઈ જાય એવો છે માણસ અરે એક મણી- ધોકા લોબા કરી દે અરે મણીલાલ હોય કે ઘણીલાલ હોય ગમે જેવો હોય ને હો માણસ હોય ને તો એવું લાઈ નાખી દે પણ મારા વૈસા તું પાછો આવે ને આજે મને શરમ આવે છે અલ્યા ગફુર પાછો એમને ને હવે ખાલા હાથીએ તો ધોકો નતો ને કઈ ને એ હાથ પગ જુદા કરી નાખો એ સાથો ને હથિયાર થોડે હે ચલાના નહીં મારા વૈસા ધોકવાની જરૂર નહીં પડતી આ હાથ એટલા કાપી છે ગફુર કોટ કરવું પડશે એને પાડવો તો પડશે અલ્યા કરવું કશું ના પડે ઈ ભાડે હોય ને તો હું લાઈ નાખી દે વારો ના આવે ઈથી પાછા ના જોઈને પાછા આપણે કાઈએ ગફુર આપણા જેવાનું કામ નહીં આપણા જીવાનું કોમ ના માથા બારે છે માથા બારે એના અમુ તો માથા બારે જ ચાલે તું ના હોય ને તો છેલ્લા ખંડમાં હુઈ જા લાઈ દો હું જતા આવું છું ગફુર રહેવા દે નકર લેગો લેવાય નહીં રે એ વનકા તારા મોય તાકાત નહીં પણ આ ગફુર મોય તાકાત છે તું વાતો કરે ખાલી તારી તેવડ નહીં અમારા હોમે પડવાનું તારું હે લેવલ નહીં એનું લેવલ તો શું છે ખબર હે? હા. વાઘ જેવો છે વાઘ જેવો ખાલી હું કઈ જોવે ને તોય આપણે આમ યાટી જઈએ એટલે એના અમુક માથા બારે જ ચાલે એ વાઘ જેવો છે તો આપણે હાથી જેવા નહીં લે આમાં હાથીનું કોઈ ના આવે જેમ ના આવે લે એવો માણસ છે રે એકી ધોકા લોબા કઈ નાખ માથાનું મેરો ને ત્યાં પોણીએ ના માગો વનકા એને એકલો હાથ નહીં આપણે હાથ છે ગફુર પણ આપણે એકલો જ નહીં જવું તાને તને ખબર છે ને આપણા ગામમાં એક જ છે માથા બારે કોણ શંકર નામું પડે ને એ જો એટલે શંકરયાન લઈ જાઓ એના કરતા 2 જણા કોમ પટાઈ દીધું હોય તો ના ગફુર 2 જણો કોમ નહીં પટાયું હા? એ રહ્યો ને 50 માણસ હોય ને તો એકલો પોકી વાળા એવો છે
અરે ખમસાન માથા પાડે છે જેવો તો માણસ નહીં યાર એટલા લઈને આવ્યો સંપૂર્ણ બારનો છે બહારનો છે એટલે તો તાર વાત છે બારનો હોય કે ગોમનો હોય જોવું તો પડશે આ મોનસ છે અને એમ તો શું છે કે તું માર ખાઈને આવ્યો આખા ગોમનું તું ગોળતો નહીં એક મોનસ તને પાડી ગયો વાહ ભાઈ વાહ જે આ પગે દુખાય છે દુખાય છે ને તાણે બે ચાર ધોકા મેલ્યા છે આ તને જેવું દુઃખ થયું છે ને એવું એને દુઃખ ના કરે તો મારું નામ ગફૂર નહીં લે ગફોર પણ આપણે એકલો નહીં જા માથા ભારે અંગાત લઈ જવું પડે શંકરિયાને આ તો શંકરે લઈ લઈએ પેલા હેડ તો ખરા લેહાણ આજે એને છોડવાનો નહીં ઈકણીનું પાળિયું બનાવવું છે ઈકણે દાટવું છે ખેતરમાં અરે વર્ષે હમણાંથી ઘેર ને ઘેર બેસી રહ્યું કોઈ મેટલ જ એવી આવી નહીં આ મેટલ કોઈ એવી આવી હોત ને તો સારું હતું મને એ ચૂન થાય હાથે ને પગે હમણાંથી છો હારી કોઈ મેટલ આવી જાય ને તો હારામ સારું હો હમણાંથી પાછો કોઈને પાડ્યો નહીં ને એટલે આ હાથોમાં એવી ચૂંટ ચાલી હે ને જબરજસ્ત હા 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 શંકર માથા ભારે એટલે મળકા આવો ગફોર બેસ હા જોજે જોયું તને અડી ખમ ગદ્દી હાવજનું જરબુ ચીરી નાખે એવો શંકર સ માથા ભારે એક તો ધારાઈને મારે બીજાને ભોડું ફોડી નાખ કને ચીલું કે કને ચીલું અલે આ મળકા દાદા અમારી હોમું એક જણાએ ગંડી ખાધી છે ને ધોકા મેલી ગયો છે અને એ મોણકાજીને મળકાજી ભગવાન હોમો હા. ચિયો હતો એવો ચિયો હતો લે બારનો બારનો છે બારનો છે બારનો છે અને સપોર્ટ આપણા ગામનો છે અરે બારનો આઈને તમન મારી ગયો લે તો દાદા તમન મારી ગયો ભૂલ થઈ જાય મને નહીં આ મોનકાન મારી ગયો છે અલે મળકા આવડી મોટી મૂસો રાખે અને તને બારનો આઈને મારી ગયો અરે ધોકા મેલ્યા હે ધોકા માથા ભારે શંકર ધોકા મેલ્યા અરે પગોની તને. પગોની. ઓવા દાદા ગમે તે કઈ આટલી મેટર પતો ને કે ગામમાં અમારી આબરૂ નહીં રહે અલે તારી નહીં જતી આખા ગોમની જાય હે અને મારા બેઠા ગોમની આપણું જાય મળકા હેડ ચોકડ બતાવ અરે હેતરમાં જ છે ખેતરમાં ઓવા અરે હેડ ચાલ આપણા ગામનો સપોર્ટ છે પેલો રે ને શંભુરો એનો લાવ્યો છે બારનો માણસ અરે ઓ શંપુરો હું દાંડી ખરબી હ મારા આગળ શંપુરે કોઈ ના આવે લ્યા અરે આ પાડી દેવાનો છે તમારે આગળ થવાનું છે હું દાદા તમે છો ને તો આ દાદા જો. અમે છીએ હો તમારા લીધે તો અમે છીએ નકે દાદા આખા ગામમાં વસ્તી આઈને પહેજે તો દાદા ગામ સાફ કરી નાખ અરે સાફ હું કરે મને બેઠા લ્યા હું નહીં લ્યા આ શંકર આ નહીં. શંકરિયા આગળ કોઈ ના આવે શંકર માથા ભારે મારો નામ જ શંકર માથા ભરે હા એટલે એરિયા પૂછે ને જેના છોકરાને શંકર નું નામ પડે ને એટલે છોકરો હોઈ જાય વાહ દાદા વાહ દાદા એવો માથા ભારે માણસ છે શંકર આજે સુરાને લેગો લેવાય ના ને એવું કરી મેલવાનો છે એને. અરે લેગો દોસ્તીઓ પકડવાય નહીં ને લેવો પાડી દેવાનો સાજે તમારે બેવાની કોઈ જરૂર નહીં અને ટુટાવાળાને કહી દો કે આજના જોડે ઉઠાઈ રહેવાથી નકર કરવાથી દિવાળી સોંપવામાં આવશે મારા વર્ષા લઈ નહીં જતા જો કઈ કીધું છે પણ હોભરતા જ નહીં મગજમાં લેતા નહીં શું કરવાનું કયો આવું લે ના લે તો દિવાળી સોંપી દેવાની એટલે પૂરું અરે હું તો વળી કીધું નાવા તો પેલા જનવાના મોઢામાં જાય તો સારું આપણે કુટી પાડીએ કોઈ માણસ જતી આ લે આ દુકાન ઢીઢોનો ભાવ આવ્યો અમાર ગામમાં ચોથી આ એટલે એટલે તને તું કોણ એટલે તું હજી ઓળખતો નહીં આટલા આજુબાજુ એરિયામાં જઈને પૂછજે ખાલી જેના છોકરાને પૂછજે તા કોણ છે શંકર બોસ શંકર એ શંકર તને ખબર નહીં કા કોણ છે ખબર હે મણીલા બોસ છે મણીલા બોસ એ મણિલાલ એ આ છો મોણસ નહીં માથા ભારે ડખલો વાળો મોણસ છે ગમે જેવી મેટર હોય તો આમ દાદા પટાજી છે એ નામ હતા કા ગમ છે એ આ પથારી ફેરવી નાખ્યો હોય ખાલી મણી તો ટણી કરે એટલું જ હા. બાકી અમાર શંકર માથા ભારે ઉભો રહે ને ગમે ત્યાં એ મને એ મણીલા મળકા કફુડિયા તારે એક શબ્દ એને બોલવાનું નહીં દાદા ઉભા રહો પાછળ દાદા ના બોલું ચમલે આટલી બધી ગરમી કરે હે જમીન અમે વેચાતી લીધી એનું કોઈ લેવા દેવા નહીં ધણીને પૈસા આલી દીધા ને હજી તો પાછો કેતા લાખ રૂપિયા મને બાપાના આલો કે આટલા વર્ષથી હું આવતો હતો. અરે તારી જમીન તેલ લેવા જઈ એ, વળતર માર્યો એનો એ, અમાર નહીં. પૈસા ચૂકવ્યા છે કોઈ એમને નહીં આલે આખી જમીન એ મારા ઓલે માલિક છે માલિક જમીન મારા ઓલે ખર્ચાવે એ ફૂકી દે હજી ઓળખતો નહીં હજી તું આ શંકરને નહીં ઓળખતો કેટલા શંકર હોય
આ જો કે જમીન લીધી છે મેં કેટલા ડખા કરવા લઈને આવા સારે અમે શું કરવું અમે 3 જણા છે ને મારા મણીલાલ એકલા છે અમે લેવા ખાવા કોઈ નહીં 3 જણો લઈને આવ્યો છે મારા મણીલાલ એકલા 25 વર્ષી ના મણીલાલ તો માથા પારે છે ને ના પાછો પડે ના મણીલાલ બરોબર છે ઓળખતો નહીં મણીલાલ બરોબર છે તું મને ઓળખતો નહીં નથી ઓળખતો નહીં આ મણીલાલ જો ને એ બધું પૂરું કરી દઉં નહીં પાછો જો એ નાવું નાવું તને હજી ખબર નહીં મારી અરે જોઈ રહ્યો તારો પાવર જોયો એ મેલ્યું છે લે અરે શંભુજી પટાઈ દો પટાઈ દો મણીલાલ પટાઈ દો કપૂર ગમે તો ના ઉભા રે બોલતા નહીં એટલે કપૂરિયા પટાઈ દો પૂરા જેવું નહીં ને કાપડું મોત આવશે પટ્ટી મારો દે મનકાજી મણીલાલ નું બોડું ફરી નાખો મારો ઓછો મણકો તો ફોન આવ્યો લે અને મને લેવા ના રહ્યો મારા તો અહીં નહીં પુરાવું નકર મારું મત આવશે જાય એ કપૂરિયા લે અલ્યા તારો ગફુરિયો જો ને તારો મોણકો જો ઘેર એકાઈ ઉપર જો રહ્યો દેખાશે નહીં કે શંભુજી લાવો ટોકો લાવો મણીલાલ પટાઈ બધા. દો તો કશું પારે. ઉભો થા એ મણીલાલ હું દાદા છું એનો લ્યો, મણીલાલ આલો પકોડી આલો. દાદા છું લ્યો. બસ પતી ગયું બસ પટી ગયું પતી ગયું પતી ગયું દાદા કને કેવો તને ખબર પડે છે મણીલાલ એકલા કાફી છે જોઈ લે નહીં દાદાગીરી કરું અને ના ઉભો રે લેતો તા રે હવે ઓયા તારો ઉપર લઈ ચાલો એ આ પેલું લેતો તા રે શંભુજી. મણીલાલ આ તમે ના હોય ને તો મને એકલા તો ના ગોઠે અરે ના ગોઠ ના ગોઠે અને પેલો મૂર્ખો જોવા કે પાછો બીજા 2 જણો લઈને આવ્યો આપણે એકલો ના પહોંચ્યો એટલે ઘુમન લઈને આવ્યો મને ખબર હતી કે મારા મણીલાલ એકલા કાફી છે મારા હાથ ઉપાડવાની જરૂર જ નહીં તમે તાર કોઈ ગભરાવાની જરૂર નહીં શંભુજી કાલે હવારે વખત આઈને ફેન્સિંગ મારી દો એકણ અને જોવું છું આગળ પગ દેસાય ના, ના, મણીલાલ તમારે બતાવી દો ફેટો અને મને તો કુટી પાડવામાં મેલો ના હા, અમે કૂટી નહીં પાડો હવે. અમે ઢગલો કૂટી પાડ. આપણો અચ્છા ફેન્સિંગ કરવા છે આમ કરો, બરોબર ને? બધું ફેન્સિંગ મરાઈ દેવો થાય. કાકા, મારા વર્ષા રાતીએ ના તપ. આ તારા હખણા નહીં રહેતા તુજો. બચી ગયો આ મણીલાલ તો હાચુકલો માથા ભરે છે હો મહિના ખાય એવો માણસ છે ઓના હમું પડાયો નહીં ભલે જમીન જમીએ તો જાય લાખ રૂપિયા નહીં લેવા પણ ઈ કણ અમુક પગ મેળવો નહીં ગફૂર શંકરીયો શિખર બચા તો બચા ને કે પૂરો મનકા તને તો શરમ જેવું સકા નહીં લે પેલા આગળ તને હુરા કર્યો થઈ જાય છે લે અને બસ તો કોઈને લેવા નતો નહીં લે ગફૂર એવું નતું માર ભાઈ આ તો જો અટક આવત ને તો પટ્ટી જો તો એવું નતું હું એમને નાહી નહીં આવ્યો ડોશીને પૂછવા આવ્યો તો કે મર્ડર કરી નાખું કે ના કરી નાખું એટલું હું તારું કપાર મર્ડર કરી નાખું તે અલે પૂછું તો પડે ખાડામાં ઉતારી વળત કાપે એવો છે મારા વૈસા ગફૂર આમ દાદા શિખર હું કરે છે જો દાદા વળી ફોર્મ બટાઈને આવે ને તો સારું છે ઓ કોમ પટે ના આવો મણિયો મેલ કે આવત નહીં માથા પારે સા પટે દે નહીં મેલા ઢૂઢોમાં મને લાગાયા નાખી દીધો મનકા મારા મનથી ક મણિયો ગોઠા એવો છે પણ આ તો મણિયો તો આપણા જે માતા ભરે છે લ્યા અરે ખતરનાક માણસ દાદાને દુઢમ જબર દારૂ ઢળે હો અરે મને લાગતું નહીં આ શંભુર એમનો માણસ નહીં લાયો હા. કોઈને ને ગોઠતો હોય પોલીસ વાળા શેરી ફરતી છે પણ તારા ઈકર ઉકા જવું પડે એવું કામ કપૂરિયન બે તમે તો હાવ કાઢી નાખેલા હો દાદા ઘેર ભૂખવા આયા હતા પાણી પીવા આયા હતા એવું નતું શંકર ઓમાં શું થયું ખબર હે હું ઈ ના ને ઈ ના ઈ પટાઈ ગયો અને મારી બેસ બેસ હું ની સમાધિ આલ્યો ત્યો ના ત્યો પણ મારે છે ને એને એમને ના મહી ના ખાય મારે ડોશીને પૂછવું પડે કે મર્ડર કરું કે ના કરું એ પૂછવા જતો હતો આવી ગયો અમે સીધા ને એટલે તારી દીધો ને તારી ડોશીને પૂછવા જાય એટલી કરતો મારું મર્ડર કરી દે કે પટાઈ દીધો પટાઈ દીધો વાહ વાહ, શાબાશ શંકર, દાદા વાહ, શાબાશ શાબાશ. મને ખબર હતી પતાય નહીં દીધો મને પતાઈ દીધો તાણે તમે તો મારો જીવતા છો. ઓછો મળ્યો તો મારા ઘરથી માથા ભારે હો અરે ખતરનાક માણસ છે નહીં ગોઠાવો શંકર પતિ જેવું પિક્ચર પૂરું અમે
મારે જમીનમાં પગ નહીં દેવો. દાદા ના હોય તો તમે બહારથી ટીમ બોલાવો પણ આ મનીલાલને કહેતા કરાવો હતી. અરે બહારથી ટીમ બોલાવો કે ગમે ત્યાંથી બોલાવો નહીં ગોઠાયો મને ખબર પડી જાય ને હાથ ઉપર. પણ વોક તો વાનો છે. એના બાવડામાં બર છે બર ગમે તેમ પાડી દે. હા, પણ તમારા મહિને નહીં કર પૂછો યાર આમ શાંતિથી ઘેર. મારો અટકો ભાજી નાખ્યો નાના શંકર અમુ છે ને કોને અમુ પડ્યા જેવું નહીં.